નમસ્કાર મિત્રો, મહાદેવ એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે યુડાયસ પ્લસ પોર્ટલમાં વિદ્યાર્થીઓને એક ધોરણમાંથી બીજા ધોરણમાં પ્રમોટ કેવી રીતે કરવા તેની સંપૂર્ણ પ્રક્રિયા જાણીશું। જો તમે શાળાના શિક્ષક કે આચાર્ય છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી રહેશે। તો વિડીયોને અંત સુધી જોજો અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર જો નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો સૌપ્રથમ મિત્રો ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં આપણે યુડાયસ પ્લસ વેબસાઇટ એન્ટર કરીશું। ત્યારબાદ આપણે રાજ્ય પસંદ કરવાનું છે, સિલેક્ટ રાજ્ય। હું ગુજરાત પસંદ કરું છું, ગો બટન ક્લિક કરીશું। ત્યારબાદ આ રીતે બધા પોર્ટલ ઓપન થશે। આપણે સ્ટુડન્ટ મોડ્યુલમાં કામ કરવાનું છે એટલે સ્ટુડન્ટ મોડ્યુલને લોગિન કરીશું। લોગિન કરીશું એટલે આ રીતે આઈડી પાસવર્ડ માંગશે તમને તમારી શાળાના। આપણે આપણી શાળાનો યુઝરનેમ અને પાસવર્ડ અહીં એન્ટર કરવાનો છે। પાસવર્ડ એન્ટર કર્યા પછી આપણે કેપ્ચા એન્ટર કરીશું। કેપ્ચા એન્ટર થઈ જાય ત્યારબાદ આપણે લોગિન બટન પર ક્લિક કરીશું। લોગિન બટન પર ક્લિક કરીશું એટલે કરંટ એકેડેમિક યર 26-27 એને આપણે ઓપન કરીશું। આ રીતે સ્કૂલ ઇન્ફોર્મેશન આવશે, એને ક્લોઝ કરીશું। ડેશબોર્ડ પર સ્કૂલના ધોરણ અને સંખ્યા બતાવશે। હવે આપણે સાઈડમાં જવાનું છે। સાઈડમાં જે મેનુ આપ્યા છે બધા એ મેનુમાં સ્ક્રોલ કરીને નીચે આવવાનું છે। આપણે એમાં સ્ટુડન્ટ મૂવમેન્ટ એન્ડ પ્રોગ્રેશન આને આપણે ક્લિક કરીશું। એમાં પ્રથમ ઓપ્શન છે પ્રોગ્રેશન એક્ટિવિટી, એટલે બાજુમાં એ ઓપ્શન ઓપન થશે, એને આપણે ક્લિક કરીશું। ઓકે, અહીંયાથી આપણે ક્લાસ સિલેક્ટ કરી લેવાનું છે, આપણું ધોરણ અને વર્ગ સિલેક્ટ કરવાનો છે। જે શિક્ષક જે ધોરણની એન્ટ્રી કરવાની હોય ધોરણ પસંદ કરીને એન્ટ્રી કરવાની છે। હું અહીંયા એક્ઝામ્પલ તરીકે ઉદાહરણ તરીકે ચોથું ધોરણ લઉં છું, ધોરણ 4, વર્ગ 1 જ છે એટલે એ લઈશું આપણે। ગો બટન પર ક્લિક કરીશ એટલે નીચે સ્ટુડન્ટની માહિતી, સ્ટુડન્ટનું નામ, બર્થડે એ બધી માહિતી આવી જશે અને બાજુમાં જે કોલમ આપી છે બ્લેન્ક એમાં આપણે કામ કરવાનું છે। તો પ્રથમ સ્ટુડન્ટ છે ધોરણ 4નું, તો એની આપણે એન્ટ્રી કરીને ડેમો જોઈશું। ધ્યાનપૂર્વક જોજો મિત્રો, જેથી આપની સ્કૂલની એન્ટ્રી કરવાનો સમય આવે ત્યારે કોઈ ભૂલ ના પડે અને સરળતાથી કામ થઈ જાય। ઓકે, તો પહેલું છે પ્રોગ્રેશન સ્ટેટસ, તો એમાં સિલેક્ટ કરીશું એટલે 3 ઓપ્શન છે એમાં। એક તો પ્રમોટેડ એટલે પાસ થયો છે બાળક, બીજું છે નોટ પ્રમોટેડ અથવા ફેલ એટલે કે ફેલ થયો છે, નાપાસ થયો છે, ત્રીજું છે પ્રમોટેડ અને પાસ વિધાઉટ એક્ઝામિનેશન એટલે એક્ઝામ વગર પાસ થયો છે। તો આપણે ધોરણ 4ની એન્ટ્રી કરીએ છીએ એટલે પહેલું ઓપ્શન આવશે પ્રમોટેડ, પાસ થયો છે બાળક એ રીતે, બરાબર। હવે બીજું ઓપ્શન છે નીચેનું કે માર્ક ઇન પર્સન્ટેજ એટલે કેટલા ટકા એના આવ્યા છે, તો એ આપણે લખી દેવાના છે અહીંયા। મિત્રો હું એક્ઝામ્પલ એટલે બતાવું છું કે પોઈન્ટ વાળા તમે ટકા લખશો તો નહીં એક્સેપ્ટ કરે, એટલે રાઉન્ડ ફિગર જે છે એમાં જ ટકા લખજો। 66.85 હોય તો પછી 67 લખવાના, 65.75 હોય તો 66 લખવાના। હવે નીચે છે નંબર ઓફ ડેઝ સ્કૂલ એટેન્ડન્સ, બરાબર, હાજરી દિવસો કેટલી છે એની વર્ષમાં બાળકની તે લખવાના છે। હવે સ્કૂલિંગ સ્ટેટસ છે, એમાં 2 ઓપ્શન આપ્યા છે, સ્ટડી ઇન સેમ સ્કૂલ એટલે આ જ શાળામાં ભણે છે, અને બીજું છે લેફ્ટ સ્કૂલ વિથ ટીસી વિધાઉટ ટીસી એટલે બાળક આ શાળામાંથી બીજી શાળામાં ગયો છે, અન્ય શાળામાં ગયો છે એલસી લઈને। તો ચોથા ધોરણમાં છે એટલે આપણે 5મા ધોરણમાં આવ્યું છે, આપણી શાળામાં જ બાળક ભણે છે એટલે આ ઓપ્શન સિલેક્ટ કરીશું, સ્ટડીંગ ઇન સેમ સ્કૂલ। ઓકે, અને જો બીજું ઓપ્શન સિલેક્ટ કર્યું તો નીચેની જે કોલમ છે ઓપન થાય, તો બીજું ઓપ્શન સિલેક્ટ નથી કર્યું એટલે એ ડાર્ક મોડમાં રહેશે, એમાં આપણેથી કંઈ ચેન્જીસ થાય નહીં। બાજુમાં આવી જઈએ, બાજુમાં છે ક્લાસ 5, એમાં સેક્શન એટલે કે વિભાગ કયો છે, વર્ગ કયો છે, તો એ જ આવશે એમાં, બરાબર।
આ પેન્ડિંગ છે, હમણાં આપણે અપડેટ કરીશું એટલે ડન થઈ જશે. ઓકે, બાજુમાં અપડેટ ઓપ્શન આપ્યું છે એના પર આપણે ક્લિક કરીશું. ઓકે, સ્ટુડન્ટ ડિટેલ હેઝ બીન અપડેટ સક્સેસફુલી, એટલે થઈ ગઈ છે સક્સેસફુલી. બરાબર, એ રીતે બધા સ્ટુડન્ટની એન્ટ્રી આ રીતે આપણે આમાં કરવાની છે. નીચે કરેક્શન પ્રોગ્રેશન એટલે કંઈક ચેન્જ કરવું હોય આપણે તો આમાંથી કરી શકીશું. અને બધા સ્ટુડન્ટની એન્ટ્રી થઈ જાય આ રીતે. એક બીજા સ્ટુડન્ટની પણ એકવાર બતાવી દઉં છું એટલે થોડું ખ્યાલ વધારે આવે. બીજું સ્ટુડન્ટ છે, બરાબર, ચોથા રાઉન્ડમાં છે એટલે પ્રમોટેડ પાસ આવશે એક્ઝામ સાથે. એના ટકા લખીએ આપણે. ગત વર્ષની એની હાજરી. સ્ટડીંગ ઇન સેમ સ્કૂલ આવશે. ક્લાસ 5 વર્ક કયો છે એ છે. બરાબર, અને લાસ્ટ છેલ્લું છે અપડેટ. અપડેટ કરીશું એટલે આવી જશે. ઓકે, આ રીતે બધા સ્ટુડન્ટની એન્ટ્રી કરવાની છે મિત્રો. અને પછી નીચે ઓપ્શન આપ્યું હશે ફાઇનલાઇઝ. એકવાર બધા સ્ટુડન્ટની એન્ટ્રી થઈ જાય, એન્ટ્રી ચકાસી લો, એન્ટ્રીમાં કોઈ ભૂલ નથી ને, ત્યારબાદ જ ફાઇનલાઇઝ કરવાનું છે. આ પ્રોસેસ તે પહેલાં કરવાની નથી. ઓકે મિત્રો, તો આ રીતે એક એક સ્ટુડન્ટ કરીને તમે આખા દરેક ધોરણની એન્ટ્રી કરી શકો છો. અને આખા બધા જ ક્લાસની એન્ટ્રી થઈ જાય છે. ત્યાર પછી આચાર્ય દ્વારા છેલ્લું ઓપ્શન છે ફાઇનલાઇઝ પ્રોગ્રેશન. એ છેલ્લે અંતમાં જ્યારે બધા સ્ટુડન્ટને પ્રમોટ કરી દઈશું આપણે આખી શાળાનું, ત્યાર પછી આ ઓપ્શન આપવાનું છે. એના પર ક્લિક કરીને ફાઇનલાઇઝ કરવાના છે. તો મિત્રો, આજના વિડીયોમાં પ્રમોટ કરવાની કામગીરીના સ્ટેપ આ પ્રમાણે હતા. કોઈ ક્ષતિ ગઈ હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. તો નેક્સ્ટ વિડીયોમાં સુધારો કરીશું. અને આ રીતે સ્ટેપ બાય સ્ટેપ તમે આ રીતે કામ કરીને સ્ટુડન્ટને પ્રમોટ કરી શકો છો. ઓકે મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. નેક્સ્ટ વિડીયો ખૂબ ઝડપી આપણે નવા કોઈક. ઓકે મિત્રો, આજના વિડીયો માટે બસ આટલું જ. તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ તમે સ્ટુડન્ટને પ્રમોટ કરી આગલા ધોરણમાં તમે પ્રમોટ કરી શકો છો. અને તમારી જે યુડાસ પ્લસની કામગીરી છે એ પૂર્ણ સરળતાથી કરી શકો છો. ઓકે, થેન્ક યુ. હર હર મહાદેવ. ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.